મિત્રો, તમે અત્યાર સુધી મારા બહુ બધા વિડીયો જોયો. આજ હું તમને છે ને કતારગામ બ્રાન્ચના ઓરિજિનલ લાઈવ રિવ્યુ તમને બતાવું કે આપણે જે સ્ટુડન્ટ છે એના મોઢે જ લાઈવ રિવ્યુ લેવાનો છું. તો આપણે પહેલા સ્ટુડન્ટ પાસે જઈ અને પૂછીએ તમને કેવું લાગ્યું અહીંયા ભાઈ? અહીંયા કામ કરવાનું સારું લાગ્યું અને કંપનીની થિયરી પ્રમાણે કામ કરાવે છે. હાવ સાચું કહેજો, મારી તરફ નહીં. ના વ્યવસ્થિત જ છે. હીરા કેવા આપે તમને? હીરા ઓરિજિનલ આપે છે. વિલિયમ પ્રિન્ટ ઉપર શીખવાડે કે વિલિયમ પ્રિન્ટ ઉપર શીખવાડે. અને તમે કોઈને શીખવા મોકલો, સજેસ્ટ કરો કે ન કરો? હા કરીએ. બીજા ભાઈ પાસે લઈએ આપણે. બોલો ગૌરવભાઈ. સૌ પ્રથમ તો હીરા સ્ટેપ બાય શીખવાડવામાં આવે છે. પહેલા ગુરુ હોય તો ગ્રીસ લેવલ બધું કમ્પ્લીટ એ રીતે શીખવાડે છે. ત્યારબાદ એમને બેલ કઈ રીતે ચલાવવું એ ધાર કઈ રીતે મારી બધું સ્ટેપ બાય શીખવાડવા. પછી હિલિયમ કટ પ્રમાણે તમને પ્રિન્ટ પ્રમાણે કઈ રીતે હીરો બનાવવો એ શીખવાડવામાં આવે છે. બાપાસ ડાયમંડનું ઘણા જૂના કારીગરો આવે છે ટ્રાયમાં. ઓછામાં ઓછા 7 થી 8 હજાર કારીગરો શીખીને બેસી ગયા છે કામે. તમને અહીંયા જે શીખવવામાં આવે છે એમાં તમારું ગુરુ પૂરેપૂરું ધ્યાન આપે છે, નથી આપતા? કેવો જવાબ આપે છે, એનો સ્વભાવ કેવો છે? ગુરુ પૂરેપૂરું ધ્યાન આપે છે અને જે ભૂલ થઈ હોય એ અમે બતાવીએ તો એનું વ્યવસ્થિત રીતે રિજેક્શન સારી રીતે બતાવે છે કે આ રીતે કામ કરવું એમ. તમને બે જણાને સજેસ્ટ કરવા હોય તો કરો કે ન કરો? કરાય. બે જણા નહીં પણ અહીંથી વધુ થતું હોય તોય કરાય. બાપાસ ડાયમંડ સારું છે. બીજા ડાયમંડ કરતા શીખવું હોય તો બાપાસ ડાયમંડમાં શીખાય. થેન્ક યુ ગૌરવભાઈ. આપણે હવે આગળની બીજી ઘંટીએ જઈએ. અજયભાઈ, તમે અહીંયા કેટલા સમયથી શીખો છો? તમને કેવી મજા આવે છે મને કહો. મારે અહીંયા 2.5 મહિના થઈ ગયા છે અને કમ્પ્લીટ શીખવાડે છે. તમને આમ જેવું જોતું જેવું નોલેજ આપે છે કે હા, બધી રીતનું નોલેજ આપે છે. બાપાસ ડાયમંડ. તમે બીજાને મોકલો હોય તો સજેસ્ટ કરો કે ન કરો? હા, કાંઈ વાંધો નહીં. હાલો હજી આપણે એક બે ભાઈને લઈ લઈ, કેવું લાગે છે ભાઈને પૂછીએ. તમારે સાહેબ રિવ્યુ દેવાનો છે. તમને કેવું લાગ્યું બાપાસમાં? તમે શીખવા આવો છો અને તમને કેવી મજા આવે છે, કઈ રીતની સિસ્ટમ છે, તમારે અમને જણાવવાનું છે. પહેલાં તો હું આ ક્લાસ જોઈન કરવા માટે બહુ ખુશ છું. બાપાસમાં મને પૂરેપૂરું નોલેજ, કટોરાનું, હરણનું, મને કારખાનામાંની કોઈ જાણકારી જ નહોતી, પણ અહીંયા મને પૂરેપૂરું નોલેજ આપવામાં આવ્યું છે. પ્રોપર શીખી ગયો છું. મતલબ તમે સાઈઝ કેટલી તમને આપે છે શીખવા માટે? સાઇઝ મને 40 સેન્ટી શરૂ કરી હતી. અત્યારે મારી પાસે 1 કેરેટ ને 99 સેન્ટ ટોટલ ઓલમોસ્ટ 2 કેરેટનો હીરો છે. શરૂ છે. શીખવાડે છે કે હિલિયમ ખાલી ટોટલ હિલિયમ. અને હું તમને બળજબરીથી રિવ્યુ લઉં છું, તમારા જાતના રિવ્યુ આપો. મારા મનથી, મારા દિલથી રિવ્યુ આપું છું. તમારા દિલથી હવે તમે હા. 5 જણા સજેસ્ટ કરો તો કરો. શ્યોર. બાપા સિવાય ક્યાંય હું કોઈને સજેસ્ટ નહીં. જો મિત્ર, આ મેં તમારા રિવ્યુ તમે સાંભળ્યા. હું તમને દિલથી વાત કરું છું કે અમે અત્યાર સુધી રીલ્સો બનાવી છે, તમે જોયું છે. આજ મને એમ થયું કે હું તમને લાઈવ રિવ્યુ બતાવું. એટલે જેવું અમે બોલીએ છીએ ને એવું આપીએ છીએ. અને એવું નથી કે એવું રીતે નથી બોલાતું કે તમે નો સેટ તો પૈસા પાછા લઈ જાય. 4 મહિનાની, 5 મહિનાની કે 2 મહિનાની અમારી મહેનત હોય, અમારા કોસ્ટિંગ હોય, તેમ છતાં અમે છાતી ઠોકીને ગેરંટી આપતા હોય તો અમારામાં કાંઈક હશે તો જ આપતા હશું. સમજ્યા? એટલે કોઈને એવું નથી ગમતું કે તમને અમારે પૈસા પાછા આપવા પડે ને એવું થવા જ નહીં દઈએ. કારણ કે સુરતમાં તમે જો ને તમારા આંગળી સીધવાની કંપનીમાં હું તમને કામે લગાવી દઈશ. રેડી? ત્યાં સુધીની મારી જવાબદારી રહે. તો એકવાર એવું લાગે તો બાપાસ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત કરો. અને આ વિડીયો આપણો કતારગામ બ્રાન્ચનો છે. ધન્યવાદ. થેન્ક યુ.